માંગરોળમાં નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના જવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં પોલીસના અમુક કર્મચારીના મિલિટરી અને પેરામિલિટરી જવાનો સાથેના દુર્વ્યવહારના સંદર્ભમાં ન્યાય અને લેખિત રજૂઆત કરી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં થોડાક દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પોલીસ દ્વારા એક આર્મી જવાન સાથે મારકૂટ અને અશોભનીય વર્તનનો બનાવ બનેલ. તે બાબતે માંગરોળના નિવૃત્ત ફૌજી જવાન અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. આ શહીદ પરિવાર અને આર્મી જવાનો અને પેરામિલિટરી જવાનો સાથે અવારનવાર દુર્વ્યવહારની ઘટનાઓ બને છે. તેવા બનાવ ન બને તે માટે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. हमने ताजेतर में थोड़ा दिवसों पहला साबरकांठा जिला तलोदમાં જે એક આર્મી જવાન હારે પોલીસની જે માથાકૂટ થઈ છે અને એમાં પોલીસ જે આર્મી જવાન હારે મારકૂટ કરે છે, અશોભનીય વર્તન કરે છે, એ બાબતનું અમે આજે માંગરોળ તાલુકા પેરામિલિટરી સંગઠનના સભ્યો અમારી સાથે આર્મીના જવાનો પણ જોડાયા છે. અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર, જે આ જવાન આર્મીના જવાનને ન્યાય અપાવવા માટે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને જે અવારનવાર જે આવી ઘટનાઓ બને છે, આર્મીના જવાનો હારે પેરામિલિટરીના જવાનો હારે જે પોલીસ આવું અશોભનીય વર્તન કરે છે, એ ન બનવું જોઈએ. આ જે બનાવ બન્યો છે, જે સાબરકાંઠા જિલ્લામાં આર્મીના જવાન હારે જે બનાવ બન્યો છે, એ બનાવને અમે વખોડીએ છીએ અને આ જવાનને જે ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત.